હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન જોડ યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે અત્યારે સોલ્વ કરવાનું છે સ્ટાન્ડર્ડ 12 ધોરણ 12 જનરલ સ્ટ્રીમનું ઇંગ્લિશનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન, એટલે કે પ્રથમ એકમ કસોટી આજની 29 જુલાઈ 29/7/2024નું સોલ્યુશન તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે, નેક્સ્ટ એક્ઝામ માટે પણ હેલ્પફુલ થશે. તો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન પ્રશ્ન બેંક. તો ફર્સ્ટ સૌપ્રથમ છે મિત્રો સેક્શન એ, અને સેક્શન એમાં તમને ખ્યાલ છે તે રીતે ટેક્સ્ટબુકના પાઠના આધારે ટ્રુ એન્ડ ફોલ્સ સેન્ટેન્સ આપને આપેલા હોય છે. ટ્રુ એન્ડ ફોલ્સ તમારે પાઠના આધારે તમે સમજ્યા હોય તેના આધારે આપણે સાચું કે ખોટું સેન્ટેન્સ ઇન્ડિકેટ કરવાનું હોય. 2 માર્ક્સ, બરાબર, 2 માર્ક્સ કમ્પ્લીટ આપી દીધા છે, જેથી વધારે ટાઈમ વેસ્ટ ન થાય. સેલ્ફ તમે જાતે પણ પાઠના આધારે જાતે પણ તમે સોલ્વ કરી શકો છો. અહીંયા મેં કરીને આપ્યા છે. નેક્સ્ટ આગળ જોઈએ. ત્યારબાદ છે મિત્રો નિયરેસ્ટ મિનિંગ, એ પણ 2 માર્ક્સનું આપણે પૂછાય છે. ટેક્સ્ટબુકના જે વોકેબલરી હોય છે તેના આધારે. તો એમાં સૌપ્રથમ કંકર એટલે વિન, જીતવું. એલિમિનેટ એટલે રિમૂવ કરવું, ત્યાગવું. સ્ટબન એટલે જિદ્દી, ઓબ્સ્ટિનેટ. રીલ્સ એટલે સ્ટ્રીમ, ઝરણું. ઇન્ટેન્સ એટલે એક્સ્ટ્રીમ, અત્યંત એવું. ઓપોનેન્ટ એટલે વિરોધી, પ્રતિસ્પર્ધી, એનિમી. ટેડિયસ એટલે બોરિંગ, કંટાળાજનક. ટેડિયસ મીન્સ થાય બોરિંગ. ત્યારબાદ બેરિયર એટલે વિઘ્ન, ઓબ્સ્ટેકલ. કાઉન્સેલ એટલે એડવાઇસ, સલાહ. હેક્ટિક એટલે વેરી બિઝી, ખૂબ જ વ્યસ્ત. આ છે આપણા સિમિલર વર્ડ નિયરેસ્ટ મિનિંગ. આગળ જોઈએ. ત્યારબાદ છે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટાન્ડર્ડ 12 માટે ધોરણ 12, એમાં બોર્ડ માટે પણ લેંગ્વેજ ફંક્શન. તમારી ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ દરેક એક્ઝામ માટે લેંગ્વેજ ફંક્શન ખૂબ મહત્ત્વનું આઈએમપી છે. આ 1 બાય 1 આપણે લેંગ્વેજ ફંક્શન સોલ્વ કરીશું. એ પહેલાં તમને જાણ કરી દઉં, કદાચ તમને જો લેંગ્વેજ ફંક્શનમાં પ્રોબ્લેમ પડતો હોય તો આપણી ચેનલ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોવટી યુટ્યુબ ચેનલ ઉપર તમને પ્લેલિસ્ટમાં જશો એટલે દરેકે દરેક લેંગ્વેજ ફંક્શન તમને કમ્પ્લીટલી બોર્ડ ઉપર મેં સમજાવેલા છે, કીવર્ડ સાથે, ગુજરાતી મિનિંગ સાથે, કે જેથી તમને કમ્પ્લીટ ખ્યાલ આવે, સમજાય પણ, બરાબર. એટલે જો લેંગ્વેજ ફંક્શનમાં પ્રોબ્લેમ પડતો હોય તો જરૂરથી આપણા પ્લેલિસ્ટમાં લેંગ્વેજ ફંક્શન એક વખત સમજવાની કોશિશ કરજો. કમ્પ્લીટ તમને ઇઝીલી સમજાઈ જશે, અને 12 માર્ક્સનો આ લેંગ્વેજ ફંક્શનનો આખો ટોપિક આપણે બોર્ડમાં પૂછાય છે. તો ચાલો સોલ્વ કરીએ 1 બાય 1. પહેલાં આપેલું છે લેંગ્વેજ ફંક્શન બ્રેકેટમાં એક્સપ્રેસિંગ રિઝલ્ટ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ, એક્સપ્રેસિંગ રીઝન કારણ, પર્પઝ હેતુ, સપોઝિશન ધારણા, અને એડવાઇસ સલાહ. જોઈએ ફર્સ્ટ. રીનાસ મધર યુઝ ટુ, ધ્યાન રાખજો લેંગ્વેજ ફંક્શનનો આ કીવર્ડ છે મેન, યુઝ ટુ એટલે ટેવાયેલું હોવું. તો યુઝ ટુ માટે વપરાશે હેબિચ્યુઅલ એક્શન, બરાબર. યુઝ ટુ હેબિચ્યુઅલ એક્શન, આ ફર્સ્ટ આન્સર આવશે. ત્યારબાદ હાવ એવર. હવે હાવ એવર તમને જે આપ્યું છે એનો મતલબ થાય છતાં. હાવ એવર વેલ ધે પ્લેડ, તેઓ સારી રીતે રમ્યા છતાં, ધે લોસ ધ મેચ, છતાં તેઓ મેચ હારી ગયા. બીજું નહીં, હાવ એવર પછી હંમેશા વિશેષણ આવે, આ યાદ રાખજો. તો એ દર્શાવશે કોન્ટ્રાસ્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. આ છે આપણો નંબર 2 આન્સર. હાવ એવર છે એટલે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આવે. નીતિન ઇઝ ટુ લેટ ટુ વિશેષણ ટુ, બરાબર. એટલે અતિશય, નીતિન ઇઝ ટુ લેટ ટુ ગેટ ગુડ રિઝલ્ટ. નીતિન ઇઝ ટુ લેટ ટુ ગેટ ગુડ રિઝલ્ટ, ઘણો જ લેટ પડ્યો રિઝલ્ટ મેળવવા માટે, અતિશય. તો અહીંયા દર્શાવશે રિઝલ્ટ. આમાં પણ આપણી પાસે રિઝલ્ટ આપેલું છે. પર્પઝ, રીઝન, કોન્ટ્રાસ્ટ, યસ રિઝલ્ટ. આ છે આપણો થર્ડ આન્સર. યાદ રાખજો, ટુ વિશેષણ ટુ એ કીવર્ડ છે રિઝલ્ટ માટે. નંબર 4, વી શુડ આપે તમને, બરાબર, તો એ દર્શાવશે એડવાઇસ. શુડ આપે અથવા ઓટ ટુ પણ આપી શકીએ. શુડ છે ત્યાં OUGHT, ઓટ ટુ, બરાબર, અથવા હેડ બેટર પણ આપે, હેડ બેટર. આમાંથી કોઈ પણ વર્ડ હોય કીવર્ડ, શુડ, ઓટ ટુ, હેડ બેટર, તો એ દર્શાવશે મિત્રો આપણું એડવાઇસ. અહીંયા એડવાઇસ, યસ, આ છે એડવાઇસ, એક્સપ્રેસિંગ એડવાઇસ. આ છે 4 નંબરનો આન્સર. ઓકે. ત્યારબાદ લેટ એઝ. હવે જો આ એક મસ્ત ટોપિક છે. હાવ એવર પછી વિશેષણ આવે અને વિશેષણ પછી એઝ આવે, એ પણ કોન્ટ્રાસ્ટ દર્શાવે, બરાબર. આઈ રિપીટ, હાવ એવર પછી વિશેષણ આવે અને વિશેષણ પછી એઝ આવે, એ પણ દર્શાવશે કોન્ટ્રાસ્ટ. 5 નંબરનું આપણું આ આન્સર આવશે કોન્ટ્રાસ્ટ. યસ, 2 નંબર અને 5 નંબર કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. આગળ વધીએ. હવે આમાં આ જે મિત્રો તમને વાત કરું ને, હાવ એવર છે,
પછી આ એઝ છે, આ કોન્ટ્રાસ્ટ કેવી રીતે સેન્ટેન્સમાં યુઝ થાય એ પણ આપણી પ્લેલિસ્ટમાં તમને કમ્પ્લીટ મેં સમજાવેલું છે, એટલે ત્યાં વધારે પ્રેક્ટિસ તમે કરી શકો છો. નેક્સ્ટ નંબર 6, મનાલી કુક્સ ફૂડ એઝ ઇફ એ ધારણા દર્શાવે. ધારણા એટલે સપોઝિશન, તો અહીંયા આપેલું છે સપોઝિશન, એ નંબર 6નો આન્સર છે. નેક્સ્ટ, વિનય વેન્ટ ટુ ફોરેન સો ધેટ, જેથી, સો ધેટ એટલે જેથી એ પર્પઝ દર્શાવે. વિનય ફોરેન ગયો વિદેશમાં, જેથી હી કુડ ગેટ ગુડ એજ્યુકેશન, જેથી તે સારું એજ્યુકેશન મેળવી શક્યો. તો સો ધેટ એ પર્પઝ દર્શાવશે. હેતુ, પર્પઝ એટલે હેતુ. નંબર 7, એક્સપ્રેસિંગ પર્પઝ. નંબર 8 ઉપર જઈએ. ધ ટીચર સ્કોલ્ડેડ હિમ બીકોઝ, બીકોઝ એટલે કારણ દર્શાવે તો રીઝન આવે, આ કીવર્ડ છે, એક્સપ્રેસિંગ રીઝન. બરાબર, 8 નંબર રીઝન. ધ ટીચર સ્કોલ્ડેડ હિમ બીકોઝ હી વોઝ ડિસઓબેડિયન્ટ, કારણ કે તે આજ્ઞાકીત ન હતો. નંબર 9, આઈ એમ સો ઇન્ટેલિજન્ટ, હવે જોઈએ સો ધેટ આવ્યું ફરી પાછું, તો રિઝલ્ટ સો વિશેષણ ધેટ, ધ્યાન રાખજો, સો આ વિશેષણ છે ઇન્ટેલિજન્ટ અને ધેટ, આઈ એમ સો ઇન્ટેલિજન્ટ ધેટ આઈ કેન સોલ્વ એની સમ. બરાબર, તો રિઝલ્ટ આ આવશે આપણો 9 નંબરનો આન્સર, રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ આખું લખવાનું. નંબર 10, ધો, વાક્યની શરૂઆતમાં ધો, ઓલ ધો, ઇવન ઇફ આવા કોઈ પણ વર્ડ આપે તો એ દર્શાવે કોન્ટ્રાસ્ટ. તો આ 10 નંબરનો આન્સર એ પણ આવશે આપણો કોન્ટ્રાસ્ટ. ઓકે, આશા રાખું કે તમને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે કેવી રીતે લેંગ્વેજ ફંક્શન સોલ્વ થાય. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છે મિત્રો સેક્શન બી, અને સેક્શન બીમાં આપને ખ્યાલ છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મીન્સ ટેક્સ્ટબુકના આધારે, પાઠના આધારે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરવાના છે આપણે. હવે મિત્રો આ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરવાની વસ્તુ, તો જે આગળની જે પણ ક્વેશ્ચન બેંક, પ્રશ્ન બેંક છે, એટલે કે ગયા વર્ષની, એમાં પણ મેં પ્રથમ, દ્વિતીય, તૃતીય આ બધી એક પછી એક જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરની ક્વેશ્ચન બેંક સોલ્વ કરાવી છે. અને તેમાં પણ આ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર સોલ્વ કેવી રીતે થાય એ સમજાવેલું છે. એટલે હવે પછીની જે નેક્સ્ટ તમારી એકમ કસોટી આવે ને મિત્રો નેક્સ્ટ મંથમાં, તો એમાં પણ ઓગસ્ટ મહિનાનું આપણું ગયા વર્ષનું જો તમે પ્રશ્ન બેંક ઓપન કરીને સોલ્વ કરશો તો પણ તમને ખૂબ બેનિફિશિયલ રહેશે, કારણ કે એમાં લગભગ મોસ્ટલી બધું વસ્તુ અહીંયા સોલ્વ હું કરાવું છું, જેથી તમને બોર્ડમાં પણ ઉપયોગી થાય. તો ચાલો સોલ્વ કરીએ થોડું. પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર ખૂબ ઇઝી હોય છે, અઘરા સેટ પણ નથી હોતા. જેમ કે વાય વોઝ વોલ્ટ જીનિયસ ફોર ધ રાઇટર એન્ડ એનિમેટર. વાય એટલે શા માટે, વોલ્ટ શા માટે જીનિયસ હતા, રાઇટર માટે, લેખક માટે, એનિમેટર માટે. તો જુઓ, he was a genius who had an extraordinary ability, એની પાસે એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી, ક્ષમતા હતી, to add an extra stroke of imagination, કલ્પનાની, અને સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ સ્ટોરી આઈડિયામાં પોતાની અલગ જ આખી કલ્પના વિકસાવતા હતા, એ માટે જીનિયસ હતા. તો આન્સર આવી રીતે બને, વોલ્ટ પહેલાં કરતાથી શરૂ કરવાનો આન્સર, વોલ્ટ પછી વોઝ પાછળ આવે, વોલ્ટ વોઝ, જવાબમાં વોઝ પાછળ આવી જાય હેલ્પિંગ વર્બ, વોલ્ટ વોઝ અ જીનિયસ ફોર ધ રાઇટર એન્ડ એનિમેટર, આટલું લખવાનું. Walt was a genius for the writer and animator because, why આપ્યો છે એટલે તમે because એડ કરી શકો છો. because કોણ, because Walt, પછી અહીંયાથી લખવાનું હું નીકળી જશે, હુંની જગ્યા પર સીધું પાછું લખવાનું, Walt, WALT, Walt had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea, full stop. આવી રીતે તમારો આન્સર આખો કમ્પ્લીટ થાય. ચાલો નેક્સ્ટ, વિચ ટુ એક્ઝેક્ટિવ વેર યુઝ બાય ધ રાઇટર ફોર વોલ્ટ. વોલ્ટ માટે કયા બે એક્ઝેક્ટિવ એટલે વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો છે રાઇટર દ્વારા, લેખક દ્વારા? તો એનો આન્સર આપણે ફર્સ્ટ લાઇનમાં જ આપી દીધો. જો, ફોર માય ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ, એન્ડ ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી બ્રધર. તો તમારે લખવાનું ટુ એક્ઝેક્ટિવ્સ were imaginary and industrious used by writer for Walt. ઓકે, ચાલો આ બે એડજેક્ટિવ વિશેષણ છે. નેક્સ્ટ આગળ જોઈએ. ચાલો સેકન્ડ પેરેગ્રાફ આપ્યો છે અને ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોગ્રામ ઇઝ નોટ રનિંગ. નીચેનામાંથી કયો પ્રોગ્રામ રનિંગ નથી, આ પેરેગ્રાફમાં કયો રનિંગ નથી? તો જો, લેટ મી સી, આઈ હેવ પાસ હાર્ટ, લો એસ્ટીમ, ગ્રજ એન્ડ રેઝન્ટમેન્ટ રનિંગ રાઇટ નાવ. અત્યારે આ બધું તો રનિંગ છે, બરાબર,
કસ્ટમર સર્વિસ શું કહે છે? નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ. ઇન શોર્ટ આપણે ખ્યાલ છે પાઠના આધારે કે આમાંથી કયો પ્રોગ્રામ હાલમાં રનિંગ નથી, તો રાઇટ આન્સર આવશે લવ. લવ ઇઝ નોટ રનિંગ, કારણ કે લવ એસ્ટીમ છે રનિંગ, પાસ હાર્ટ રનિંગ છે, ગ્રજ એ પણ રનિંગ છે. તો આ બધામાંથી કયો એક રનિંગ નથી? લવ. નેક્સ્ટ, વોટ વિલ લવ ઓટોમેટિકલી ઇરેઝ? લવ ઓટોમેટિકલી શું ઇરેઝ કરશે, ભૂસી નાખશે? અહીંયા આપેલું છે, આ આપણો સેકન્ડ આન્સર. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ હર્ટ ડોટ EXE. બરાબર, અહીંયા સુધીનું. ચાલો નેક્સ્ટ આગળના પેજ પર લઈ જાઉં છું. નેક્સ્ટ પેજ ઉપર છે બીજો પેરેગ્રાફ. વિચ ફાઇલ ડઝ ધ કસ્ટમર નીડ ટુ ડિલીટ? કસ્ટમરને કઈ ફાઇલ ડિલીટ કરવાની જરૂર છે? તો વન બાય વન આપણે વાંચવું પડશે. અહીંયા જો, યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક એક્સેસ ડોટ EXE. બરાબર, તો લખવાનું વિચ ફાઇલ. તો અહીંયા ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. ધ કસ્ટમર ડઝ નીકળી જાય એટલે નીડને લાગી જાય એસ. ધ કસ્ટમર નીડ્સ ટુ ડિલીટ, ધ કસ્ટમર નીડ્સ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ EXE ફાઇલ. બરાબર, ધ કસ્ટમર નીડ્સ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ EXE ફાઇલ. ફૂલ સ્ટોપ. આગળ, વિચ ફાઇલ શુડ બી કોપીડ ટુ ધ ડિરેક્ટરી? કઈ ફાઇલ કોપી કરવી જોઈએ ડિરેક્ટરીમાં? તો જો, ક્લિક ધ ફોલોવિંગ ફાઇલ, નીચેની ફાઇલ ક્લિક કરો એન્ડ ધેન કોપી, પછી કોપી કરો. ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. કઈ ફાઇલ? તો લખવાનું વિચ ફાઇલ શુડ બી કોપીડ ટુ ધ ડિરેક્ટરી. તો ફાઇલનું નામ લખવાનું છે. આ ફાઇલ છે આપણી, આન્સર આ છે. કઈ ફાઇલ આપણે ડિલીટ કરવાની છે, કોપી કરવાની છે? બરાબર, ડિરેક્ટરીમાં ફોરગિવનેસ ડોટ ડોક, સેલ્ફ એસ્ટીમ ડોટ TXT, રિયલાઇઝ ડોટ TXT એન્ડ ગુડનેસ ડોટ ડોક. પછી લખવાનું ફાઇલ શુડ બી કોપીડ ટુ ધ ડિરેક્ટરી. ફૂલ સ્ટોપ. અહીંયાથી લઈને અહીંયા સુધીનું આ બે લાઈન, અને પછી ફાઇલ શુડ બી કોપીડ ટુ ધ ડિરેક્ટરી. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ આગળ વધીએ. વિચ ફાઇલ મે રિમેન, એટલે કઈ ફાઇલ મે રિમેન એટલે રહી શકે ઇન પરમાનન્ટ મેમરી? પરમાનન્ટ મેમરીમાં કઈ ફાઇલ રહી શકે? તો જો, ઇટ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી. કંઈ પણ. તો નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ TXE ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી. કઈ? પાસ હર્ટ ડોટ EXE. આ તમારી મેમરીમાં પરમાનન્ટ રહી શકે. તો વિચ ફાઇલ એ દૂર કરવાનું, ત્યાં લખવાનું પાસ હર્ટ ડોટ EXE મે રિમેન ઇન પરમાનન્ટ મેમરી. આઈ રિપીટ ફરીથી, પાસ હર્ટ ડોટ EXE મે રિમેન ઇન પરમાનન્ટ મેમરી. ફૂલ સ્ટોપ. વિચ પ્રોગ્રામ પ્રિવેન્ટ એટલે અટકાવવું લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ? કયો પ્રોગ્રામ લવને પ્રોપરલી ઇન્સ્ટોલ થતાં અટકાવે છે? તો આગળ જોઈએ જરા. However, you have to completely turn off grudge. Those programs prevent love from being properly installed. તો which programs? તો લખવાનું છે આ પ્રોગ્રામ, ગ્રજ, દ્વેષ એન્ડ રિઝેન્ટમેન્ટ. આ બે, grudge.exe એન્ડ resentment.com. આ બે લખવાનું. પછી લખવાનું પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. ફૂલ સ્ટોપ. વિચ દૂર કરવાનું, વિચની જગ્યા પર આ બંને, grudge એન્ડ resentment.com. પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. હવે આમાં જો મિત્રો, દરેક વસ્તુ તમે સવાલ વાંચો અને પછીનું અમુક વિદ્યાર્થી શું કરે કે સવાલના શબ્દોને આમાં સર્ચ કરે અને પછી ડાયરેક્ટ લખવા માંડે. એવું નહીં, તમારે પેરેગ્રાફના સેન્ટેન્સને સમજવા પડે. હવે અહીંયા છે ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ. બરાબર, હવે કોઈ સ્ટુડન્ટ શું કરશે, અહીંયાથી આન્સર શરૂ કરે ધોઝ પ્રોગ્રામ, તો એ આન્સર તમારો ખોટો પડે. ખરેખર એને પ્રોગ્રામ કયા છે એવું માંગ્યું છે. ધોઝ એટલે તે, પણ તે એટલે કયા? તો આ બંને પ્રોગ્રામ. તો તમારે આન્સર આ લખવો પડે. બરાબર, ગ્રજ એન્ડ રિઝેન્ટમેન્ટ પ્રોગ્રામ વિલ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. આવી રીતે બહુ સિમ્પલ વસ્તુ છે, તમને ખ્યાલ આવી જાય એવું છે. થોડીક તમારે ધ્યાનથી પ્રેક્ટિસ કરવી પડે સમજીને. આગળ જોઈએ જરા. ડીડ સક્સેસ ચેન્જ વર્લ્ડ્સ નેચર? શું સફળતાએ વર્લ્ડ ડિઝનીનું નેચર બદલી નાખ્યું? તો જો, યેટ છતાં, સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ. સફળતા મેળવી છતાં પણ સક્સેસ એ સફળતાએ વર્લ્ડને ક્યારેય બદલ્યો નહીં. નેવર એટલે નહીં. તો તમારો આન્સર તમારે આવી રીતે લખવો પડે, નો, પછી કોમા, નો, પછી લખવું પડે સક્સેસ ડીડ નોટ. નો SUCCESS. નો સક્સેસ, ડીડ પાછળ જતું રહે, ડીડ નોટ પછી બેઠું, ચેન્જ વર્લ્ડ્સ નેચર. ફૂલ સ્ટોપ. આઈ રિપીટ, પહેલાં નો, પછી કોમા,
પછી સક્સેસ ડીડ નોટ, સક્સેસને અહીંયા વચ્ચે મૂકી દેવાનું, ડીડ નોટ પછી બેઠું ચેન્જ વર્લ્ડ્સ નેચર, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ, વોટ વોઝ હિઝ એક્સ્ટ્રા વેગન્સ, તો અહીંયા આપેલું છે, આ આપણો બીજો આન્સર. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ અ મિનિએચર રેલ that ran around the ground of his home. બરાબર, આ આપણો સેકન્ડ આન્સર. ચાલો, આશા રાખું કે તમને ક્લિયર ખ્યાલ આવતો હશે અને તમારે શીખવું પણ જરૂરી છે બોર્ડ માટે કેવી રીતે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર સોલ્વ થાય. ચાલો, એક પેરેગ્રાફ હજુ સોલ્વ કરીને તમને ખ્યાલ આવે. વોટ ડીડ ધ રાઇટર રિકોલ, લેખકને શું યાદ આવ્યું, તો જો આઈ રિકોલ, આઈ છે ને, આઈ એટલે હું એટલે કોણ, લેખક. આઈની જગ્યા પર તમારે લખવાનું છે ધ રાઇટર. બરાબર, આઈની જગ્યા પર ધ રાઇટર, એટલે શરૂઆત અહીંયાથી થાય. ધ રાઇટર, રિકોલને ડીડ નીકળે એટલે લાગી જાય ઈડી. ધ રાઇટર રિકોલ્ડ, ધ રાઇટર રિકોલ્ડ હાઉ વોલ્ટ એન્ડ હી, આઈ છે ત્યાં મૂકવાનું છે તમારે હી, વુડ સંગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ of a locomotive passing in the night, full stop. બરાબર, દરેક વખતે બધું કોપી ન થાય, જે જરૂરી ફેરફાર હોય ફેરફાર કરવાના. શું કર્યું આપણે, ધ રાઇટર રિકોલ્ડ, આઈની જગ્યા પર ધ રાઇટર, રિકોલ્ડને લાગી જાય ઈડી. હાઉ વોલ્ટ એન્ડ આઈ નહીં, આઈ એટલે કોણ, રાઇટર, રાઇટર એટલે કોણ, હી, આઈની જગ્યા પર હી મૂકીને પછી બેઠું, ફૂલ સ્ટોપ. સેકન્ડ, વેર ડીડ વોલ્ટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ, વોલ્ટે પોતાનું ફર્સ્ટ એનિમલનું જે સ્કેચ હતું એ ક્યાં શું છે, સ્કેચ કર્યું. વોલ્ટે પોતાનું ફર્સ્ટ એનિમલ ક્યાં સ્કેચ કર્યું, દોર્યું, ઇન ધ એપલ ઓર્ચર્ડ. તો આન્સર લખવાનો, વોલ્ટ સ્કેચડ, ડીડ નીકળે એટલે સ્કેચને લાગી જાય ઈડી. વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ ઇન ધ, આપેલું છે ઇન ધ એપલ ઓર્ચર્ડ, એટલે એપલના ફાર્મમાં, ફૂલ સ્ટોપ. બરાબર, આવી રીતે આ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર સોલ્વ થાય. ઘણા આપણે સોલ્વ કર્યા, હવે વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલે નેક્સ્ટ પેજમાં હું તમને ખાલી પેરેગ્રાફને ક્વેશ્ચન બતાવી દઉં છું. તમે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને જાતે પછી સોલ્વ કરવાની કોશિશ કરી શકો છો, ઇઝીલી તમે કરી શકશો. નેક્સ્ટ પેજ ઉપર લઈ જાઉં છું. આ છે મિત્રો નેક્સ્ટ પેરેગ્રાફ એન્ડ ક્વેશ્ચન, આ પેરેગ્રાફ એન્ડ ક્વેશ્ચન પ્રશ્નો. બરાબર, નેક્સ્ટ બતાવું. ત્યારબાદનો પેરેગ્રાફ અને પ્રશ્ન. ત્યારબાદ છે આપણી પાસે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન, એટલે કે શોર્ટ નોટ 2 માર્કની પૂછાય છે. આ છે આપણી શોર્ટ નોટ. બરાબર, અને પોઈન્ટ આપેલા છે. કન્ડિશન ફોર મેકિંગ લવ, એના પોઈન્ટના આધારે તમારે શોર્ટ નોટ લખવાની છે. અને એક્સ્ટ્રાઓર્ડિનરી પર્સનાલિટી, આ એના પોઈન્ટ છે, 2 માર્ક્સ. અને ધ્યાન રાખજો, આ જે તમે શોર્ટ નોટ એમાં પૂછાણી છે એ પ્રિપેર કરજો, કારણ કે આ બોર્ડ માટે આખું પ્રશ્ન બેંક ખૂબ તમને આ એમપી થઈ પડશે, ખૂબ યુઝફુલ થઈ પડશે. ચાલો, ત્યારબાદ છે મિત્રો સેક્શન સી, એ પણ એ જ છે. પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જો કે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરતા હવે તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો છે, એટલે આપણે વધારે આમાં નથી કરતા. છતાં ચાલો એક આપણે પેરેગ્રાફ સોલ્વ કરી લઈએ છીએ. વોટ ડીડ સલીમ અલી યુઝ ટુ ડુ વિથ હિઝ એરગન, સલીમ અલી પોતાના એરગનથી શું કરવા ટેવાયેલો હતો, તો જો અલી વોઝ ગિવન એક્સપેન્સિવ એરગન, સલીમ અલીને એક મોંઘી એરગન આપવામાં આવી એઝ અ પ્રેઝન્ટ, ભેટમાં. એન્ડ સ્પેન્ડ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરો અરાઉન્ડ ધ હાઉસ. તો આન્સર આવી રીતે આવશે, સલીમ અલી, ડીડ નીકળી જાય એટલે યુઝને લાગી જાય ડી. સલીમ અલી યુઝ ટુ સ્પેન્ડ, બરાબર, ધ્યાન આપજો. સલીમ અલી યુઝ ટુ સ્પેન્ડ, અહીંયા SPEND મૂળરૂપ આવી જાય, ટુ પછી મૂળરૂપ. આઈ રિપીટ, સલીમ અલી યુઝ ટુ સ્પેન્ડ, ટીની જગ્યા પર ડી, સ્પેન્ડ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરો અરાઉન્ડ ધ હાઉસ, ફૂલ સ્ટોપ. આવી રીતે કમ્પ્લીટ આન્સર આવે. સેકન્ડ, રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ BNHS. તો જો અહીંયા ક્યાંક આપેલું જ હશે છે BNHS, તો લખવાનું ધ ફૂલ ફોર્મ ઓફ BNHS, ફૂલ ફોર્મ ઓફ BNHS ઇઝ, શું આવશે, બોમ્બે નેચરલ હિસ્ટોરી સોસાયટી, ફૂલ સ્ટોપ. BNHS બની ગયું. આવી રીતે તમારા પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર છે. આશા રાખું કે તમને ખ્યાલ આવતો હશે ને જાતે સોલ્વ કરી શકશો. જો મિત્રો તમને ખરેખર આમાં સમજ પડતી હોય, ગમતું હોય, તો આપણા વિડીયોને લાઇક કરી દો, ફ્રેન્ડ સર્કલમાં જરૂર શેર કરજો, જેથી એમને પણ શીખવા મળે સારી રીતે. અને હજુ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દો, જેથી તમને નોટિફિકેશન મળ્યા કરશે અને તમને શીખવાની પણ મજા આવશે. આગળ જોઈએ છે
ત્યારબાદ તમને હું પેરેગ્રાફ શો કરી દઉં છું. હવે ચાલો, આ છે નેક્સ્ટ પેરેગ્રાફ એન્ડ ક્વેશ્ચન. બરાબર, સોલ્વ કરવા માટે તમે વિડીયોને પોઝ સ્ટોપ કરી દેજો અને જાતે સેલ્ફ સોલ્વ કરજો. નેક્સ્ટ જઈએ આગળ. પેરેગ્રાફ અને તેમના ક્વેશ્ચન છે. આ નેક્સ્ટ પેરેગ્રાફ છે અને આ તેમના ક્વેશ્ચન. બરાબર, ત્યારબાદ આગળ આ રીતના પેરેગ્રાફ અને પ્રશ્ન આપેલા છે. નેક્સ્ટ પેજ પર ત્યારબાદ છે મિત્રો સ્ટેન્જા, એટલે કે પોઈમ તમને આપેલી છે અને પોઈમના આધારે ફરી પાછા એનું એ જ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરવાના, જે તમને સારી રીતે હવે ખ્યાલ આવી ગયો છે, આવડે છે 4 માર્ક. છતાં એક બે આપણે પેરેગ્રાફ સોલ્વ કરીએ, જોઈએ શું આન્સર આવે છે તે. ફર્સ્ટ, કંચનજંગા ઇઝ ડિસ્ક્રાઇબ એઝ. કંચનજંગાને કેવી રીતે વર્ણવવામાં આવી છે? તો લખવાનું કંચનજંગા ઇઝ ડિસ્ક્રાઇબ એઝ ધ હિમાલયસ ક્વીન. બરાબર, આ ફર્સ્ટ આન્સર, ધ હિમાલયસ ક્વીન. હાઉ વોઝ કંચનજંગા? કંચનજંગા કેવી હતી? હાવ એટલે કેવી, તો કેવી હતી? કામ એન્ડ સેરીન, એટલે કે શાંત હતી. આ રીતે લખવાનું કંચનજંગા, પછી વોઝ પાછળ આવી જાય ટુ બીનું રૂપ, પછી લખવાનું કામ એન્ડ સેરીન, ફૂલ સ્ટોપ. આ આપણો સેકન્ડ આન્સર. બરાબર, આગળ એક જોઈ લઈએ પેરેગ્રાફ. નેક્સ્ટ છે મિત્રો, વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો? લવ લાઇટ ક્યાં ગ્લો થાય છે? તો જો વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ, એટલે આપણો ફર્સ્ટ આન્સર આવશે આ બે લાઈન આવી રીતે. ધ લવ લાઇટ ગ્લોને લાગી જશે એસ, ડઝ નીકળે એટલે એસ લાગી જાય. ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટર્નલ સ્નો અપોન ધ સમિટ હોરી, ફૂલ સ્ટોપ. બરાબર, અને સેકન્ડ ક્વેશ્ચન, ગીવ એનધર વર્ડ, એટલે બીજો સિમિલર વર્ડ આપો ટૂંકમાં. એનધર વર્ડ એટલે સિમિલર વર્ડ. ફોર એન્સન્ટ એટલે પ્રાચીન, તો એન્સન્ટ બરાબર લખી નાખવાનું હોરી, HOARY. હોરી એટલે એન્સન્ટ, જૂનું પુરાણું તેવું. ત્યારબાદ હાઉ ડઝ ધ પોઇન્ટ્સ હાર્ટ ફીલ? હાઉ ડઝ ધ પોઇન્ટ્સ હાર્ટ ફીલ, એટલે કે કવિનું હૃદય કેવું અનુભવે છે, શું અનુભવે છે? હાઉ એટલે કેવું, તો આન્સર લખવાનો અહીંયા જો while the heart feels the thrill, રોમાંચ. આન્સર આવી રીતે આવશે, the points heart feel, does નીકળી જાય એટલે લાગી જાય એસ લાગે એટલે અહીંયા આપને આપેલું જ છે. the points heart feels the thrills, full stop. મસ્ત આન્સર છે. બરાબર, આ ફર્સ્ટ. સેકન્ડ, where does the point soul live? કવિનું સોલ એટલે આત્મા, જીવ ક્યાં રહે છે? in the mountain. જો soul that dwell in the mountain, તો લખવાનું the point soul લીવને ફરી પાછું લાગી જશે એસ, ડઝ નીકળે એટલે લીવને લાગી જાય એસ. ધ પોઈન્ટ સોલ લીવ્સ ઇન ધ માઉન્ટેન. આ છે આપણો સેકન્ડ આન્સર. ખૂબ સરળ વસ્તુ છે મિત્રો આ, અને તમને વ્યવસ્થિત સમજાય એવું પણ છે. બરાબર, જોઈ લઈએ. જો એક છેલ્લો પેરેગ્રાફ તમને સોલ્વ કરાવવું કે જેથી ખ્યાલ આવે, પછી આપણે ગ્રામર તરફ જઈએ મેન તો, નહીંતર પેરેગ્રાફમાં જ ઘણો ટાઈમ વધી જશે, વિડીયો લાંબો થઈ જશે. પ્રશ્ન, વોટ આર હર ચીક્સ પેઇન્ટેડ વિથ? વોટ આર હર ચીક્સ પેઇન્ટેડ વિથ, તો આન્સર આવી રીતે આવશે, હર ચીક્સ પછી આર અહીંયા આવી જાય. બરાબર, હર ચીક્સ આર પેઇન્ટેડ વિથ. આઈ રિપીટ, હર ચીક્સ આર પાછળ આવે અહીંયા. હર ચીક્સ આર, અહીંયા લખી દઉં તમને હું, ARE. હર ચીક્સ આર પેઇન્ટેડ વિથ પછી આ પેરેગ્રાફ. નેક્સ્ટ બીજો પેરેગ્રાફ જે છે આપણો તે, અને પ્રશ્ન. આ બીજો પેરેગ્રાફ એના પછીનો અને તેના પ્રશ્ન છે, 1 by 1. આ સેલ્ફ પ્રેક્ટિસ તમે હવે જાતે સોલ્વ કરી શકો તેમ છો, ઘણી પ્રેક્ટિસ થઈ ગઈ આપણે. ચાલો આગળ વધીએ, ગ્રામર તરફ જઈએ મિત્રો. નેક્સ્ટ પેજ ઉપર
નેક્સ્ટ છે સેક્શન ડી. વિભાગ ડીની અંદર ડુ એઝ ડિરેક્ટેડ સૂચવ્યા પ્રમાણે કરો 2 માર્ક્સનું પૂછાય છે. હવે મિત્રો આ સૂચવ્યા પ્રમાણે કરો એની અંદર આપણે 4 અલગ અલગ ટોપિક પૂછાય છે બોર્ડમાં પણ. એક તો ટેન્સ ચેન્જ કરવાના, એટલે કે વર્તમાન કાળનો ભૂતકાળ કરો અથવા કોઈ પણ કાળ બદલો. બીજું તમને પૂછી નાખીએ છે ચેન્જ ધ જેન્ડર, એટલે જાતિ બદલો, બરાબર, પુરુષનું સ્ત્રી, સ્ત્રીનું પુરુષ, એમ નરનું નારી, એવી રીતે. ત્રીજું પૂછે છે આપણે સિંગ્યુલરનું પ્લુરલ, એટલે કે એક વચનનું બહુવચન. અને ચોથું પૂછે છે ચેન્જ ધ વોઇસ, એટલે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર. આ 4 ટોપિકમાંથી આપણને કોઈ પણ પૂછશે. 2 માર્ક્સનો એ રીતનો બોર્ડની અંદર પ્રશ્ન હોય છે, કુલ 4 માર્ક્સનો. અહીંયા તો તમને 2 માર્ક્સ જ સોલ્વ કરવાના છે. અને આ બધા ડુ એઝ ડિરેક્ટેડ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મેં તમને આપણું પ્લેલિસ્ટ તમે ઓપન કરશો તો એમાં તમને દેખાશે 1 બાય 1 મેં તમને લેંગ્વેજ ફંક્શન સમજાવ્યા છે, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ સમજાવ્યું છે, ડુ એઝ ડિરેક્ટેડ, ચેન્જ ધ ટેન્સ સમજાવ્યા છે, આ બધું જ સમજાવેલું છે. એટલે વધારે પ્રેક્ટિસ ત્યાં જો તમને પ્રોબ્લેમ પડતો હોય તો જરૂર કરજો, કે જેથી તમારી નેક્સ્ટ એક્ઝામમાં સારા માર્ક્સ તમે કવર કરી શકો. ચાલો તો સોલ્વ કરીએ અત્યારે. ફર્સ્ટ, વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. હવે જુઓ, સ્ટાર્ટ લાઇક ધીસ, આવી રીતે શરૂ કરો. શું કરવાનું કીધું છે? વોલ્ટ સ્ટાર્ટ્સ. હવે આપણને ખ્યાલ છે મિત્રો કે કરતા પછી એસ લાગે તો તેને કહેવાય સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને અહીંયા તમને કરતા પછી ઈડી આપ્યું, એટલે તમને આપ્યો છે સાદો ભૂતકાળ. મીન્સ આ ભૂતકાળના પેરેગ્રાફને તમારે સાદા વર્તમાન કાળમાં રૂપાંતર કરવાનું. વર્તમાન કાળમાં શું કરાય? જો કરતા હિસીટ હોય તો ક્રિયાપદને એસ લાગે, જો કરતા હિસીટ ન હોય તો એસ ન લાગે, મૂળરૂપ. બસ આટલું જ યાદ રાખવાનું છે ચેન્જ ધ ટેન્સમાં. અને બધા 12 ટેન્સ મેં આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ કરાવેલા છે. દરેક ટેન્સ તમને ગુજરાતી મિનિંગ સાથે કમ્પ્લીટ સમજાય જાય એ રીતે સરળતાથી સમજાવ્યા છે. વધારે પ્રેક્ટિસ ત્યાં કરી શકો છો. સોલ્વ કરીએ. વોલ્ટ સ્ટાર્ટેડ, તો અહીંયા સ્ટાર્ટ્સ તો આપી દીધું, પછી બેઠું અ કાર્ટૂન સિરીઝ, અહીંયા સુધી ફૂલ સ્ટોપ. હવે બીજું વાક્ય, ઇટ, આ વોઝ છે ત્યાં વર્તમાન કાળમાં આવી જશે ઇઝ, ઇટ ઇઝ, બરાબર. ઇટ ઇઝ ટફ ગોઈંગ, ફૂલ સ્ટોપ. વોલ્ટ ડીડ છે ત્યાંથી જશે ડઝ, DOES, ડઝ. વોલ્ટ ડઝ ઓલ ધ એનિમેશન, ફૂલ સ્ટોપ, 2 માર્ક. સેકન્ડ, સ્ટાર્ટ લાઇક ધીસ, આઈ હેડ વિઝિટેડ. અહીંયા છે આઈ વિઝિટેડ, આ છે સાદો ભૂતકાળ. આઈ હેડ વિઝિટેડ એટલે આ છે આપણો પૂર્ણ ભૂતકાળ, આને કહેવાય પૂર્ણ ભૂતકાળ. ઇન શોર્ટ, સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું હોય તો પહેલાં કરતા હોય જ હેડ મૂકવાનું. હેડ પછી V3 ભૂતકૃદનનું રૂપ, બરાબર. આની વાક્ય રચના છે. સૌપ્રથમ કરતા હોય, કરતા પછી હેડ હોય, હેડ પછી V3 ક્રિયાપદનું ભૂતકૃદન. તો જો આઈ હેડ વિઝિટેડ કર્યું, આઈ હેડ વિઝિટેડ, પછી બેઠું વાક્ય. હી છે, વોઝ નીકળી જાય, હી પછી મૂકવાનું છે હેડ, અને પછી આ જે બી છે ટુ બીનું રૂપ, એનું ભૂતકૃદન થઈ જશે બીન. હી હેડ બીન ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર. નેક્સ્ટ, હી પ્લાવ, આ ક્રિયાપદ છે તો અહીંયા તમારે મૂકવાનું છે હેડ. કરતા પછી હેડ, પછી V3 તો આપેલું જ છે પ્લાવ. હી હેડ પ્લાઉડ, હેડ જ મૂકવાનું હતું, બાકીનું બેઠું. હી હેડ પ્લાવ મની બેક ઇન ટુ ધ કંપની, ફૂલ સ્ટોપ. આગળ વધીએ, નંબર 3 ઉપર જઈએ. નરેન્દ્ર વોઝ ઇન્ટરેસ્ટેડ, નરેન્દ્ર ઇઝ, તો મતલબ થયો વર્તમાન કાળ. વોઝ એ ભૂતકાળ છે, ઇઝ એ વર્તમાન કાળ છે. આનો અર્થ એવો થયો કે તમારે પેરેગ્રાફને વર્તમાન કાળમાં રૂપાંતર કરવાનું છે. તો નરેન્દ્ર ઇઝ આપી દીધું છે, ઇઝ લખીને બેઠું. ઇન્ટરેસ્ટેડ ઇન સ્પિરિચ્યુઅલ ફ્રોમ યંગ એજ. એન્ડ હી, કરતાની બાજુમાં જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું એસ. મેડિટેટેડ, આ ડી છે ને મિત્રો, એ ડી નીકળી જાય, એની જગ્યા પર લાગશે એસ. હી સીટ હોય તો એસ લાગે. હી મેડિટેટેડ્સ, બરાબર. ઈ પછી એસ, ઈ પછી ડી નીકળી જાય ને એસ લગાડવાનો. આટલો ચેન્જ કરો ને 1 માર્ક મળે. બિફોર ધ ઇમેજીસ ઓફ ડેઇટીઝ. નરેન વોઝ છે તો ત્યાં ફરી પાછું ઇઝ કરવાનું છે. નરેન ઇઝ નોટી એન્ડ રેસ્ટલેસ એઝ ચાઇલ્ડ, ફૂલ સ્ટોપ. આ 2માંથી 2 માર્ક્સ આવે. આગળનું જોઈએ જરા. ચાલો જો, JRD ટાટા સાદો ભૂતકાળ છે, સેવા કરવી. ઇન ધ સ્કૂલ ફોર મેની યર્સ. મિસ્ટર JRD ટાટા, JR ટાટા, જો હેઝ બીન સર્વિંગ, આ છે મિત્રો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એ લખી આપું તમને, આને કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એની વાક્ય રચના સૌપ્રથમ કરતા હોય, બરાબર. આ કરતા છે, કરતા પછી હેઝ હોય, પછી બીન હોય, અને પછી ક્રિયાપદનું ING વાળું રૂપ હોય.
વાક્ય રચના લખી આપું, તમને ખ્યાલ આવશે. સૌ પ્રથમ કર્તા હોવો જોઈએ, કર્તા પછી હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ વાક્ય રચના પ્રમાણે તમારે પેરેગ્રાફમાં ચેન્જ કરવાનો. તો જુઓ, મિસ્ટર જે.આર. ટાટા, આ તો આપી દીધું હેઝ બીન સર્વિંગ, સર્વ નીકળી જાય, હેઝ બીન મૂકીને હી છે એટલે હેઝ પછી બીન સર્વને આઈએનજી, સર્વિંગ ઇન ધ સ્કૂલ ફોર મેની યર્સ. હી હવે અહીંયા આપણે મૂકવાનું છે, હી પછી હી તો લખવાનું, અહીંયા લખી આપું તમને હીની સાથે મુકાય હેઝ પછી આવશે બીન, અને આ ટીચ છે મૂળરૂપ TEACHING, ટીચિંગ. હી હેઝ બીન ટીચિંગ, ટોટ નીકળી જાય, એનું થઈ ગયું ટીચિંગ. હી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન. આગળ ધ સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે હવે અહીંયા મુકાશે હેવ, HAVE. ધ સ્ટુડન્ટ્સ પછી મૂકવાનું છે હેવ, અને હેવ પછી મૂકીશું બીન, અને શો છે SHOW, એને લાગી જાય ING, SHOWING, શોઈંગ. આશા રાખો તમને ક્લિયર વિઝિબલ થતું હશે. ધ સ્ટુડન્ટ્સ હેવ બીન શોઈંગ, EDની જગ્યા પર ING, લવ એન્ડ ગ્રેટિટ્યૂડ ટુવર્ડ્સ હિમ, ફૂલ સ્ટોપ, પૂરું. આવી રીતે આ સોલ્વ થાય. એન્ડ લાસ્ટ વન, વી હેડ નોટ, આ ભૂતકાળ છે, વી હેવ નોટ ફાઉન્ડ, આ પૂર્ણ વર્તમાનકાળ છે, એનું અહીંયા થઈ ગયું પૂર્ણ ભૂતકાળ. એટલે જ્યાં હેવ હેઝ હશે ત્યાં હેડ કરવાનો, બાકીનું કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. વી હેવનું હેડ નોટ ફાઉન્ડ અવર ગ્રાન્ડફાધર ઇન સચ હેપી મૂડ વેન, અહીંયા તમારે પૂર્ણ ભૂતકાળ કરવાનો છે. હવે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના લખી આપું તમને. પૂર્ણ ભૂતકાળ સૌ પ્રથમ કર્તા હોવો જોઈએ, કર્તા પછી હેડ આવે, અને હેડ પછી આવશે V3, ભૂતકૃદનનું રૂપ. તો જુઓ, વેન વી અહીંયા મૂકવાનું હેડ ગોન, વી પછી હેડ HAD હેડ, અને ગોનું ભૂતકૃદન થઈ જશે ગોન. 1 મિનિટ, ચાલો હવે તમને વ્યવસ્થિત દેખાય એ રીતે લખી આપું. શું છે આપણું વાક્ય? પહેલાં તો વેન જે છે એ વેન મૂકવાનું છે, બરાબર. વી છે તો વી તો કરતા રહેશે. વી પછી આપણે શું મૂકવાનું? કરતા પછી હેડ પ્લસ V3, તો વી હેડ ગોનું ભૂતકૃદન થઈ જશે ગોન. આવી રીતે પછી બેઠું વી હેડ ગોન, ગો નીકળી ગયું ગોન, ઇન ટુ ધ રૂમ, બરાબર. કોમા હી કીપ્સ, હવે અહીંયાથી પાછું હી કીપ્સ છે તો ત્યાં શું કરવાનું? હી હેડ કેપ્ટ, કરતા છે હી પછી મૂકવાનું હેડ, કરતા પ્લસ હેડ પ્લસ V3, તો કીપનું ભૂતકૃદન થઈ જાય કેપ. હી હેડ કેપ પછી બેઠું બિઝી હિમસેલ્ફ ઇન એની વર્ક, ફૂલ સ્ટોપ. ત્રીજું, વેન વી આસ, તો હવે પછીનું વાક્ય આવશે વેન વી કરતા છે, કરતા પછી મૂકવાનો હેડ. જો આ બધામાં કરતા પછી હેડ, કરતા પછી હેડ, કરતા પછી હેડ. હવે V3 આસ્ક, વી આસ, તો આસનું ભૂતકૃદન થશે આસ્કડ, વી હેડ આસ્કડ, પાછું કોમા હી ડઝન્ટ રિપ્લાય, તો ત્યાં બનશે હી ડઝન્ટ આપ્યું છે સાદો વર્તમાનકાળ, એનું આપણે કરવું પડે હેડન્ટ, પૂર્ણ ભૂતકાળ. હી હેડન્ટ રિપ્લાય, REPLIED, રિપ્લાઇડ આ ભૂતકૃદન. હી હેડન્ટ રિપ્લાઇડ અસ ઓલ્સો, ફૂલ સ્ટોપ. ઓલ્સો સુધી લખવાનું, ફૂલ સ્ટોપ. આવી રીતે તમારો ચાલુ આ પૂર્ણ ભૂતકાળ માત્ર છે. આશા રાખું મિત્રો તમને ગ્રામરમાં વ્યવસ્થિત ખ્યાલ આવ્યો હશે કેવી રીતે સોલ્વ થાય. ટોટલી ગ્રામર, બધું જ ગ્રામર આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. પ્લેલિસ્ટ ઓપન કરશો એટલે દરેક ગ્રામરના ટોપિક તમને શીખવા મળશે, જે તમને નેક્સ્ટ એક્ઝામમાં ખરેખર ઉપયોગી થશે અને સ્પોકન ઇંગ્લિશમાં પણ ઉપયોગી થશે. ચાલો, અને છેલ્લા ટોપિક તરફ વધીએ છીએ. હવે આપણે સેક્શન E, વિભાગ Eની અંદર આપણે આપેલું છે ઈમેલ અથવા રિપોર્ટ રાઇટિંગ, બેમાંથી એક, 5 માર્ક્સ. ઈમેલ છે, આ પણ ઈમેલ છે, આ પણ ઈમેલ છે. નંબર 4 ઉપર જો ડ્રાફ્ટ રિપોર્ટ ઓન હાઉ ધ વર્લ્ડ યોગા ડે વોઝ સેલિબ્રેટેડ. મિત્રો આ રિપોર્ટ જે છે યોગા ડે સેલિબ્રેશનનો એ મેં આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ કરાવેલો છે. નીચે ડિસ્ક્રિપ્શનની હું લિંક આપી દઉં છું. મેં બોર્ડ ઉપર કમ્પ્લીટ સમજાવ્યો છે કેવી રીતે યાદ રાખવો, કેવી રીતે લખવો, એટલે ત્યાંથી તમને મળી રહેશે. આઈ બટનમાં પણ લિંક આપી દઉં છું, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઉં છું, તમને સરળતાથી મળી રહેશે. ત્યારબાદ બીજો રિપોર્ટ છે હાઉ ધ એન્વાયરમેન્ટ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. આ રિપોર્ટ પણ મેં સમજાવેલો છે બોર્ડ ઉપર, એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને વિઝિટેડ અ બુક ફેર, બરાબર, તમારા ક્લાસમેટ સાથે
તમે બુક ફેરની મુલાકાત લીધી એનો રિપોર્ટ. આ બુક ફેરનો રિપોર્ટ પણ મેં તમને સમજાવેલો છે બોર્ડ ઉપર, કેવી રીતે લખવો એ સમજાવ્યું છે. એની લિંક પણ નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું, જેથી તમને ખૂબ સરળતા રહેશે સમજવા માટે અને લખવા માટે. અને આ દરેક રિપોર્ટ એ નેક્સ્ટ એક્ઝામ માટે તમારી પ્રથમ જે પરીક્ષા આવશે તેના માટે પણ ઉપયોગી છે, બોર્ડ માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત લગભગ ગયા વર્ષના દરેક પ્રશ્ન બેંક એકમ કસોટી મેં સોલ્વ કરાવેલા છે, આપણી ચેનલમાં ઉપલબ્ધ છે. એટલે નેક્સ્ટ એકમ કસોટી જે આવે એના માટે પ્રેક્ટિસ માટે તમને ઉપયોગી થઈ પડશે ગયા વર્ષની પ્રશ્ન બેંક, એટલે એ પણ જરૂર સોલ્વ કરજો. ઈચ્છા એક જ એવી કે તમારા સારામાં સારા માર્ક્સ તમે કવર કરો બોર્ડની પરીક્ષામાં પણ, અને ઝળહળતું તમે રિઝલ્ટ લાવો. સમજીને પછી સમજીને સાથે, બરાબર, સમજણ સાથે. સમજ્યા વગર ખાલી ગોખી નાખો એવો આપણો ઈરાદો નથી. એટલે તો આ બધું મેં કમ્પ્લીટ તમને સમજાવ્યું, જેમ કે આ ગ્રામર તમને સમજાવ્યું કેવી રીતે સોલ્વ થાય એ, બરાબર. તમે સમજો અને સારા માર્ક્સ લાવો એવી શુભેચ્છા સાથે બેસ્ટ ઓફ લક. આશા રાખું ક્લિયર ખ્યાલ આવ્યો હશે. મિત્રોમાં જરૂરથી શેર કરજો, એમને પણ સારું શીખવા મળશે. અને હજુ ચેનલ આપણી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ. બેસ્ટ ઓફ લક.